રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો। સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 3.4 ઇંચ વરસાદ વરસ્યો, ડાંગમાં 2.7, તો ગોંડલમાં 2.1 ઇંચ વરસાદ નોંધાયો છે। કપરાડા અને કોટડા સાંગાણીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। અન્ય તાલુકામાં અડધાથી પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 24 કલાકમાં 24 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 3.4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ડાંગમાં 2.7, તો ગોંડલમાં 2.1 ઇંચ વરસાદ નોંધાયો। કપરાડા અને કોટડા સાંગાણીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 24 કલાકમાં એવા 24 તાલુકા છે કે જ્યાં ક્યાંક વાદળછાયું તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો।